નમસ્કાર મિત્રો. કોઈ વ્યક્તિ તીર્થયાત્રાએ નીકળે એ પહેલાં એનો કંઈક પર્પઝ હોય કે એને શું કામ તીર્થયાત્રાએ જવું છે, એનું કંઈક વિઝન હોય કે એને તીર્થયાત્રાએ જઈને શું કરવું છે, એનું કંઈક મિશન હોય કે એને તીર્થયાત્રાએ જઈને શું મેળવવું છે, અને એની કાંઈક વેલ્યુઝ હોય કે આ સમગ્ર તીર્થયાત્રા દરમિયાન એ કયા મૂલ્યોને વળગીને રહેશે. એ જ રીતે મારા દરેક પ્રોજેક્ટ્સના પણ કંઈક પર્પઝ, વિઝન, મિશન અને વેલ્યુઝ છે. આ વિડીયોમાં આપણે મારા ગ્લોબલ વિઝન 2050ના મુખ્ય પ્રોજેક્ટના પર્પઝ, વિઝન, મિશન અને વેલ્યુઝ વિશે જાણીશું. આ વિષય પર આપણે આગળ વધીએ એ પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. શું માનવજાત આજે સાચી દિશામાં આગળ વધી રહી છે? ટેકનોલોજી વધી રહી છે, સુવિધાઓ વધી રહી છે, વિકાસ થઈ રહ્યો છે, એની ના નહીં, પણ સાથોસાથ માનવતા ઘટી રહી છે. લોકોના જીવનમાંથી શાંતિ ઘટી રહી છે. ન્યાય વ્યવસ્થાઓ કમજોર બની રહી છે. જીવનમાં અર્થ અને સંતુલન ખોવાઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં એક મૂળભૂત પ્રશ્ન ઊભો થાય છે. શું દુનિયાને હવે એક નવા ગ્લોબલ વિઝન એટલે કે વૈશ્વિક દ્રષ્ટિની જરૂર છે? આ મૂળભૂત પ્રશ્નનો મારો જવાબ છે હા. અને એટલે જ હવે હું આપની સમક્ષ રજૂ કરું છું મારું ગ્લોબલ વિઝન 2050. મારું ગ્લોબલ વિઝન 2050 એ કોઈ એક દેશ, એક ધર્મ, એક વિચારધારા કે એક સિસ્ટમ માટે નથી. એ છે સમગ્ર માનવજાત માટેની એક સંયુક્ત વૈશ્વિક દ્રષ્ટિ જે માનવ જીવનના દરેક પાસાને આવરી લે છે. વ્યક્તિ, સમાજ, ધર્મ, શાસન અને સમગ્ર વિશ્વ. આ દ્રષ્ટિનો હેતુ છે માનવજાતનો માત્ર વિકાસ નહીં, પરંતુ સાચા અર્થમાં માનવજાતને ઉન્નત બનાવવી. ધ ગ્લોબલ વિઝન 2050નો મુખ્ય હેતુ છે માનવ જીવનના અંતિમ લક્ષ્ય સુધી પહોંચવા માટે એક વૈશ્વિક, સંતુલિત અને આદર્શ માર્ગ, વ્યવસ્થા અને વિશ્વ તૈયાર કરવું. આ હેતુમાં આ બધી બાબતો સામેલ છે. માનવને સમજ આપવી કે જીવનનો સાચો હેતુ શું છે. ભૌતિક વિકાસ અને આધ્યાત્મિક ઉન્નતિ વચ્ચે સંતુલન લાવવું. વ્યક્તિગત સુખ અને સામૂહિક કલ્યાણને એક સાથે જોડવું. અને અંતે એક આદર્શ વિશ્વનું નિર્માણ કરવું. ધ ગ્લોબલ વિઝન 2050નું વિઝન છે કે એક એવું વિશ્વ રચવું જ્યાં માનવ વિચારશીલ હોય, સમાજ સંવેદનશીલ હોય,
વ્યવસ્થાઓ ન્યાયપૂર્ણ હોય, જીવન ધર્મમય હોય અને અર્થસભર હોય. અને સૌથી અગત્યનું, આપણું વિશ્વ શાંતિપૂર્ણ હોય. અર્થાત જ્યાં માનવ ફક્ત જીવતો ન હોય પરંતુ સાચી રીતે જીવતો હોય, જ્યાં ધર્મ વિભાજન ન કરે પરંતુ માનવતાને જોડે, જ્યાં વિકાસ માનવ મૂલ્યોને નષ્ટ ન કરે પરંતુ ઉન્નત બનાવે. ધ ગ્લોબલ વિઝન 2050નું મિશન છે માનવને જીવનનું સાચું જ્ઞાન આપવું. જેમાં આવે છે માનવને સમજાવવું કે જીવનના મુખ્ય અને અંતિમ હેતુઓ શું છે, દુઃખ શું છે અને શા માટે આવે છે, સુખ શું છે અને શા માટે આવે છે, અને મોક્ષ શું છે અને તેની પ્રાપ્તિ કઈ રીતે કરી શકાય. માનવ વિચારમાં પરિવર્તન લાવવું, કારણ કે જ્યારે વિચાર બદલાય છે ત્યારે જીવન બદલાય છે. માટે માનવ માટે આદર્શ વિચારો સર્જીને તેનું જીવન આદર્શ બનાવવું. સમાજને મૂલ્ય આધારિત બનાવવું, એટલે કે સ્વાર્થમાંથી નિસ્વાર્થતા તરફ લઈ જવું, ભેદભાવમાંથી સમાનતા તરફ લઈ જવું અને અંધવિશ્વાસમાંથી જાગૃતિ તરફ લઈ જવું. વ્યવસ્થાઓને માનવ મિત્ર બનાવવી, જેમ કે શાસનને ન્યાયપૂર્ણ બનાવવું, અર્થતંત્રને શોષણ મુક્ત બનાવવું અને શિક્ષણને જીવનલક્ષી બનાવવું. અને અંતિમ મિશન છે વૈશ્વિક સમાજમાં સત્ય યુગ લઈ આવવો. અને આ માટે સમાજને કળયુગના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવો. ધ ગ્લોબલ વિઝન 2050 આ બધા મૂલ્યોને અનુસરીને એના ઉપર વિઝન અને મિશન સાર્થક કરવા માંગે છે. આ બધા મિશન છે સત્ય, કારણ કે સત્ય વિના કોઈ ધર્મ નથી. માટે સત્ય વિના કોઈ વ્યવસ્થા પણ ન હોવી જોઈએ. ન્યાય, દરેક માટે સમાન ન્યાય, ભલે તે વ્યક્તિ હોય કે સમાજ. માનવતા, કારણ કે ધર્મો અલગ અલગ હોઈ શકે છે પણ માનવતા એક જ છે. સંતુલન, ભૌતિક અને આધ્યાત્મિક જીવન વચ્ચે, અધિકાર અને ફરજ વચ્ચે, સ્વતંત્રતા અને શિસ્ત વચ્ચે. જાગૃતિ, એટલે કે ખોટાનું અંધ અનુસરણ નહીં પણ સાચાનો સચેત સ્વીકાર. અને અંતે કરુણા અને નિસ્વાર્થતા, કારણ કે સાચો વિકાસ તે છે જે બધાને નિસ્વાર્થપણે ઉન્નત કરે છે. મિત્રો, આ બધું તો બરાબર, પણ ગ્લોબલ વિઝન 2050 ખરેખર શા માટે જરૂરી છે? ગ્લોબલ વિઝન 2050 જરૂરી છે કારણ કે આજ સુધી ધર્મ અલગ અલગ રહ્યો, શાસન વિભાજિત રહ્યું અને વિકાસ અસમાન રહ્યો. પણ હવે દુનિયાને એક કરવા માટે આવી અસમાનતાઓ નહીં પરંતુ એક સંપૂર્ણ
વૈશ્વિક દ્રષ્ટિની જરૂર છે. ગ્લોબલ વિઝન 2050 ચાર પાયા ઉપર ઊભું છે. તે છે ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ, આઇડિયાલિઝમ અ ન્યૂ આઇડિયલ રિલિજન, ઓટો કોમ્યુનોક્રેસી એન આઇડિયલ સિસ્ટમ ઓફ એડમિનિસ્ટ્રેશન અને સત્ય યુગ, ધ રીએસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ ગોલ્ડન એજ. જેને ફળીભૂત કરીને તે એક આદર્શ વિશ્વના નિર્માણ તરફ આગળ વધવા માગે છે. મિત્રો, વિશ્વ બદલવા માટે પહેલા દ્રષ્ટિ બદલવી પડે છે. ધ ગ્લોબલ વિઝન 2050 એ માત્ર એક વિચાર નથી, માત્ર એક પ્રોજેક્ટ નથી, પણ એ છે માનવજાતના ઉજ્જવળ ભવિષ્ય માટેની એક આવશ્યક દિશા. જો તમે ઈચ્છો છો એક સારું વિશ્વ, એક અર્થસભર જીવન અને માનવજાતનું સ્વર્ણિમ ભવિષ્ય, તો આ ગ્લોબલ વિઝન 2050નો ભાગ બનવો એ માત્ર જરૂરી જ નહીં, પણ સમયની માંગ પણ છે. આજે એવો જમાનો આવી ગયો છે કે સ્વાર્થ વગર માણસ પોતાના સગા ભાઈની પણ મદદ નથી કરતો. આવા જમાનામાં હું કોઈ પણ જાતના સ્વાર્થ વગર સમગ્ર વિશ્વના કલ્યાણ માટે આ બધા પ્રોજેક્ટ્સ કરી રહ્યો છું. તો તમે મને આ પ્રોજેક્ટ્સમાં સપોર્ટ કરશો કે નહીં? મિત્રો, આપના કિંમતી સાથ અને સહકારની આશા સાથે અત્યારે હવે હું આપ સર્વેની વિદાય લઈશ. ફરી મળીશું માનવતા, ધર્મ અને ઉન્નતિના એક નવા સોપાન સાથે. ત્યાં સુધી મને રજા આપશો. અલવિદા. નમસ્કાર.